નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર। ભરૂચથી જૂના તવરા ખાતે ભરૂચના નવનિયુક્ત ભાજપાના પ્રમુખ પ્રકાશભાઈ મોદીનું ગામના યુવાનો વડીલો દ્વારા બહુમાન સન્માન કરાયું। ભરૂચ તાલુકાના તવરા ગામે વડવાડા ગ્રાઉન્ડ ખાતે ગામના યુવાનોની તવરા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જે ટુર્નામેન્ટની આજે ફાઇનલ અને સેમીફાઇનલ ટીમનો મુકાબલો થવાનો હતો। ત્યારે આ ટીમને શુભેચ્છાઓ પાઠવવા ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદી પણ ઉપસ્થિત રહ્યા હતા અને વડીલો દ્વારા ભરૂચ જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ પ્રકાશભાઈ મોદીનું બહુમાન સન્માન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં તવરા ગામના આગેવાનો ધીરમભાઈ ગોહિલ, બકોરભાઈ ઠાકોર, દયાભાઈ આહિર, જયરાજસિંહ, શક્તિસિંહ, દેવેન્દ્રસિંહ, પરેશસિંહ, અમિતસિંહ, અલ્કેશસિંહ ગોહિલ, કેતનભાઈ ગોહિલ, રાકેશભાઈ ગોહિલ, રણજીત વસાવા સહિતના તવરા ગામના આગેવાનો અને વડીલો દ્વારા તવરા ગામના યુવાનો દ્વારા ખૂબ જ મોટી સંખ્યામાં ભરૂચ જિલ્લા ભાજપના નવનિયુક્ત ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદીનું બહુમાન સન્માન કરવામાં આવ્યું હતું। આ તબક્કે ભરૂચ જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ પ્રકાશભાઈ મોદીએ ગ્રામજનોને બાંહેધરી આપી હતી કે આવનારા દિવસોમાં ગામના લોકોને કોઈ પણ કામકાજ હશે તો બે ધડક તેઓ ગમે ત્યારે ગામના યુવાનો અને વડીલોના ખંભેથી ખંભો મિલાવી ઊભા રહેશે, ઉપસ્થિત રહેશે। રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, ભરૂચ।